તમે જેમ કીધું કે નાકમાંથી જે દુર્ગંધ વાળતું પ્રવાહી કે આવા ઘણા બધા સિમ્ટમ્સ બાળકોમાં હોય છે પણ નથી ખબર પડતી. ઘણીવાર એ તમે જે પ્રવાહીની વાત કરી એને આપણે એવું પણ કન્સિડર કરી લે કે એને કફ થયો હશે, કફની સ્મેલ આવતી હશે એટલે એને એવી દવાઓ જાતે ને જાતે ઘરમાં કરાવીએ. અને આપણું ઇન્ડિયન કલ્ચર જ એવું છે કે ઘરમાં દવાઓ રાખીએ જ અને કંઈ પણ થયું એટલે બાળકને આપણે જાતે દવા આપી પણ દઈએ અને પછી જો સિવિયર થાય તો આપણે ડૉક્ટર પાસે લઈ જઈએ. એટલે આ એક તમામ માતા પિતાએ ચેતવણી રાખવાની છે, ધ્યાન રાખવાનું છે. એના માટે આપ શું કહેશો? બહુ સારો પ્રશ્ન છે હેતવી. 80% કિસ્સાઓમાં જેમ આપે કહ્યું એ પ્રમાણે હાઉસહોલ્ડ રેમેડીઝ આપણે કરતા હોઈએ છીએ કે સામાન્ય શરદી છે એટલે થોડી દવા દઈએ, ઘરે ઘરગથ્થુ ઉપાય કરીએ, ત્યાં સુધી ઠીક છે. પરંતુ જેમ આપે કહ્યું એ પ્રમાણે હમણાં જે વાત કરી કે હમણાં તાજેતરમાં જ એક બાળકના નાકમાં 1.5 મહિનાથી ચેક રબર ફસાયેલું હતું. ચેક રબરનું જે સ્પોન્જ આવે એ દુર્ગંધ મારતું પ્રવાહી સતત નીકળતું હતું. દવાઓ કરાવી ફરક ન પડ્યો. 1.5 મહિના પછી વાલીઓ પાસે લઈને આવ્યા અમારી અને અમે નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી જે હતું એનું નિદાન કરી દૂરબીનથી અને એક સ્પોન્જ જે ફસાયેલું તે કાઢી આપ્યું. જ્યારે મેં કીધું એ પ્રમાણે વોર્નિંગ સિમ્ટમ્સ જણાય ત્યારે કોઈ પણ જાતની હાઉસહોલ્ડ રેમેડી કે આપણે જે સેલ્ફ મેડિકેશન જે કહીએ ઓવર ધ કાઉન્ટર કે તાવ આવે છે એટલે આપણે મેડિકલ સ્ટોરમાં જઈને દવા લઈ લઈએ અને એનો ડોઝ આપણને ખ્યાલ નથી કે બાળકને કેટલો આપવો, ક્યારેક દવાની સાઈડ ઇફેક્ટ કેવી થશે બાળકને આપણને ખ્યાલ નથી. ઇન્ક્લુડિંગ એડલ્ટ્સ કે કોઈ વ્યક્તિ છે આજે એક વ્યક્તિને કોઈ એક મેડિસિનનું રિએક્શન આવતું હોય જેવું જરૂરી નથી કે બીજાને પણ આવે, પરંતુ એ રિએક્શન કે તાસીર એ ડૉક્ટર જ્યારે દવા આપે ત્યારે એ પૂછે કે તમને કોઈ દવાનું રિએક્શન છે તો એ દવા ન લખે, અથવા જ્યારે દર્દીને રિએક્શન આવે તો ઇમિડિયેટલી એની ટ્રીટમેન્ટ થાય. પરંતુ મેડિકલ સ્ટોરને ન ખ્યાલ હોય કે આ વસ્તુથી રિએક્શન આવશે. એટલે સેલ્ફ મેડિકેશન શુડ બી પ્રિવેન્ટેડ. એ પણ મારી દર્શક મિત્રોને ખાસ અપીલ છે કે ઓવર ધ કાઉન્ટર મેડિકેશન શુડ બી પ્રિવેન્ટેડ.